પહેલી ગોળી અમે ખાવા તૈયાર છે, પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે, તો જ અમે જ્યારે સમાજની વાત કરતા કરતા, જ્યારે સમાજને જાગૃત કરતા, એકત્રિત કરતા કરતા, સમાજની લડત લડતા લડતા, સમાજની સંવિધાનિક લડત હોય, સમાજના બંધારણીય લડત હોય કે સમાજની ઉત્થાનની લડત લડતા લડતા અમારે ધડ પણ ધરી દેવું પડશે. ત્યારે હું વધારે વાત નથી કરતો, પણ આજે પાડલિયા ગામમાં અમે આ પરિવારોને મળવા માટે આવ્યા હતા. બધા લોકો જે પણ ઈજાગ્રસ્ત થયા છે એમની સાથે અમારી સંવેદનાઓ છે. અમે બધા તમારી સાથે છે. આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું. માનવ અધિકારમાં જવું પડશે, ત્યાં પણ જઈશું. અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે, ત્યાં પણ જઈશું. યુનો કોર્ટ સુધી જવું પડશે, ત્યાં પણ જઈશું. પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ. અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પાડલિયાના લોકો એકલા નથી. હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાનગતિ કરશો તો અમે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને તમારી સાથે